નમસ્તે બેટા, આપણો 12મા ધોરણનો 9મો લેસન ચાલી રહ્યો છે. એની અંદર આજે બહુ મસ્ત થિયરી ભણવાની છે અને એ છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદ. હવે જો બેટા, આ વસ્તુ આપણે આની પહેલાં જે કરીને એ હતું વીબીટી, વેલેન્સ બોન્ડ થિયરી, જેમાં શું વાસ્તવમાં આપણે જાણવા મળ્યું હતું કે ધાતુ એની બાહ્યતમ કક્ષકો ખાલી હોય, જે ખાલી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય, શંકર કક્ષકો બને, અષ્ટફલકના ખૂણા પર ગોઠવે અથવા ચતુષ્ફલકના ખૂણા પર ગોઠવે અથવા તો સમચોરસના ખૂણા પર ગોઠવે અને ત્યાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય. આ પ્રકારની આપણે એક થિયરી ભણેલા હતા કે સંકીર્ણ સંયોજનની આવા પ્રકારની અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય કે સમચોરસ રચના કઈ રીતે હોય, આ રીતે સવર્ગ સહસંયોજક બને. અને એમાં લિગેન્ડ જો પ્રબળ હોય, એટલે કે સિંહ વૃત્તિ હોય, તો બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. અને જો કૂતરા જેવું આવે, દ્રષ્ટાંત ગયા વખતે મેં આપેલું હતું, તો બધા ઇલેક્ટ્રોન એમનેમ ડી કક્ષકમાં પડેલા હોય, અને બાહ્યતમ જે ખાલી કક્ષક છે ને ત્યાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આવા પ્રકારે સંકીર્ણ સંયોજનની રચના આપણે લાસ્ટ ભણેલી. પરંતુ આ થિયરીથી સંકીર્ણ સંયોજનમાં એનું જે બંધારણ છે, એના જે ચુંબકીય લાક્ષણિક ગુણધર્મો છે, એમાં જે રંગ બતાવે છે, એમાં જે સવર્ગ સહસંયોજક બતાવે છે, આના વિશેની કોઈ માહિતી જનરલી મોટાભાગે મળતી નથી. એટલા માટે આપણે નવી આજે ભણીએ છીએ અને એ છે સ્ફટિક ક્ષેત્રવાદ. આવું લિગેન્ડ ફિલ્ડ થિયરી પણ છે, જેમ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે, એમ લિગેન્ડ ફિલ્ડ થિયરી છે, મોલેક્યુલ ઓર્બિટ થિયરી છે, પણ એટલે કે આણ્વિક કક્ષકવાદ પણ છે. પણ એમાં આપણે બધા આપણો કોર્સમાં નથી આ બધા, એટલા માટે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદ ભણીએ છીએ. હવે બેટા, આની અંદર બહુ પરફેક્ટ ધ્યાન આપો. ધાતુ આયન છે, આમાં શું માનવામાં આવે છે? આમાં એવું માનવામાં આવે કે ધાતુ આયન હોય. હવે ધાતુ આયન શબ્દ વાપરું છું એટલે એની પર ધનભાર હશે, અથવા તેનું ખૂબ જ નાનું કદ હોવાને કારણે, કે સંક્રાંત ધાતુ તત્વ હશે, ખૂબ જ નાનું કદ વધવા હોવાને કારણે એનો કેન્દ્રીય વીજભાર જબરજસ્ત હશે. એનો મતલબ કે એની પર ધનભાર હશે. ઓકે, અહીંયા ધનભાર અને જે લિગેન્ડ આવે છે એ લિગેન્ડ કાં તો ઋણ ભારિત હશે. ઋણ ભારિત એટલે એને પોઈન્ટથી, ડોટથી દર્શાવો. એક ઋણ ભાર છે. જો અહીંયા ધનભાર છે, ત્યાં ઋણ ભાર છે, બરાબર છે. અથવા તો ત્યાં તટસ્થ લિગેન્ડ આવે છે. તટસ્થ લિગેન્ડ ધારો કે એમોનિયા છે. એમોનિયા હોય તો શું થાય? નાઇટ્રોજન ઉપર ઋણ ભાર હોય અને ત્રણેય હાઇડ્રોજન પર અંશતઃ ધનભાર હોય. સહસંયોજક બનતી એમોનિયાનો અણુ નાઇટ્રોજન અને હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. તો ઋણભાર અને ધનભાર, પણ ત્યાં ઋણભાર તો છે કે નહીં. એવી રીતે H2O છે. જેમ કે એમોનિયા મેં કહ્યું, એમોનિયાની અંદર H આવી રીતે તમે કરો છો, H કરો. ઓકે, તો આની પર અંશતઃ ધન, આની પર શું હોય? અંશતઃ 3 ઋણ. એનો મતલબ કે દ્વિધ્રુવ જેવી પોઝિશન હોય. અહીંયા ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ. તો તટસ્થ લિગેન્ડ આવશે, એની ઉપર પણ ઋણ ધ્રુવ એટલે કે દ્વિધ્રુવ પોઝિશન છે. જો ઋણ લિગેન્ડ આવે તો એની ઉપર ઋણ ટપકો તો છે, ડોટ તો છે જ. એનો મતલબ એવો કે આ ફિલ્ડ એટલે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં એવું માનવામાં આવે છે કે પેલો ઋણભાર અને આ ધનભાર એકબીજા સાથે જોડાય. હવે બેટા વિચારો, ઋણભાર ને ધનભાર, એનો મતલબ કે NaCl જેવું થયું. એનો અર્થ એવો કે આ આખું સંકીર્ણ સંયોજન બને છે, એની અંદર સવર્ગ સહસંયોજક બનતી વાતી નહીં. ધ્યાન રાખજો, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં આખો સંકીર્ણ નમૂનો એક સ્થિર વિદ્યુત આકર્ષણ બળ ધરાવે છે. કોની વચ્ચે? ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે એક સ્થિર વિદ્યુતીય આકર્ષણ, એટલે કે ધન અને ઋણ, આ બે વચ્ચે એક જોડાણ થઈને આખું સંકીર્ણ બનેલું છે. આવું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે સ્ફટિક ક્ષેત્રવાદમાં માનવામાં આવે છે. અચ્છા, હવે બીજું, જ્યારે નજીક આવે ત્યારે આ ધાતુ એની બાહ્ય કક્ષકો, જે ડી કક્ષકો છે ને 5, જેની શક્તિ બધાની સમાન છે, સમશક્તિ કક્ષકો છે, એ જ્યારે નજીક આવે ને ત્યારે એ કક્ષકોનું સમશક્તિત્વ પણ ગુમાવી દે. સમશક્તિત્વ ગુમાવી દે એટલે કે બધી સમશક્તિક ન રહે. એ કોને કારણે? તો કે લિગેન્ડને કારણે. હવે આ સમશક્તિક વસ્તુ શું વસ્તુ બતાવું તમને. જો ધાતુનું કોઈ પણ પરમાણુની તમે ઇલેક્ટ્રોનોટના લખો એટલે શું થાય? આવી રીતે હોય કે નહીં? n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n1, 2, n બરાબર 3. અહીંયા આપણી ડી કક્ષકો 5 પડેલી છે, 1, 2, 3, 4 ને 5. પાંચે પાંચ એક
જ શક્તિ સ્તર ઉપર પડેલી છે, એટલા માટે આને આપણે શું કહીશું? સમશક્તિક કક્ષકો કહીશું. કઈ કઈ છે? તો કે dxy dy z dx dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને dz સ્ક્વેર. આ પાંચે પાંચ કક્ષક સમશક્તિ કક્ષકો પરમાણુના કેન્દ્રથી નિશ્ચિત શક્તિ સ્તરે પડેલી છે, એટલા માટે આને આપણે કેવી શક્તિ સ્તર કહીએ છીએ? સમશક્તિ કક્ષકો કહીએ છીએ. આ કક્ષકો હું જ્યારે ધાતુ લઉં છું ને, એ ધાતુની અંદર ડી કક્ષકો હશે, કે જે ડી કક્ષકો કેવી હોય છે? સમશક્તિ કક્ષકો હોય. ઓકે, હવે પેલો ધાતુ આયન છે ધન વીજભાર, અને હમણાં કહ્યું રીતે લિગેન્ડ આવે છે. લિગેન્ડ ઉપર કેવો ભાર? ઋણભાર. ઋણભાર આવવાને કારણે આ જે સમશક્તિ કક્ષકો છે ને, એનું સમશક્તિપણું ગુમાવાઈ જાય, એટલે કે છૂટું થઈ જાય, એટલે સ્પ્લિટિંગ થાય, એટલે વિપાટન થાય. કોનું સર કીધું? કોનું કીધું? આ જે પાંચે પાંચ સમશક્તિ કક્ષકો છે ને, એની પાસે કોણ હશે? લિગેન્ડ આવે છે. લિગેન્ડ આવે એટલે પાંચે પાંચ કક્ષકોની શક્તિ સમાન રહેતી નથી. એ શક્તિ શું થઈ? બધાની શક્તિ કેવી થઈ જાય? જુદી જુદી થઈ જાય છે. આને જ કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિપાટન. ખબર પડી? સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન અથવા સ્ફટિક ક્ષેત્ર સ્પ્લિટિંગ. કક્ષકોનું ડી કક્ષકોનું શું થયું? સ્પ્લિટિંગ. ડી કક્ષક કેવી હતી? સમશક્ત હતી. કેમ એનું સ્પ્લિટિંગ થયું? કારણ કે લિગેન્ડ આવ્યો. લિગેન્ડ આવવાથી કેમ થાય છે? એટલા માટે થાય છે કારણ કે ડી કક્ષક જે પણ ધાતુ આયનમાં હશે, એની ઇલેક્ટ્રોનના શું હશે? કાં તો 1 હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે. આવી રીતે આમ D8 D9 આટલે સુધી હશે કે નહીં? એનો મતલબ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન તો હશે. જો બેટા, અહીંયા બંધ નથી બનાવવાનો, સંરક્ષણ બંધ બનાવવાનું નથી. અહીંયા તો ફક્ત શું છે? આયનીય બંધ બને છે. કેમ? તો કે ધાતુ આયન ઉપર કેવો છે? ધનભાર. અને લિગેન્ડ આવે છે, એને તમે ઋણ હશે તો ડોટ તરીકે કહો છો, તટસ્થ હશે તેને દ્વિધ્રુવ તરીકે કહો છો. તો આમ ઋણભાર નજીક આવે છે અને આ ધાતુ છે, એના બે વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ થાય છે. પરિણામે આ ધાતુ આયનની જે ડી કક્ષકો છે, એ લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે સમાન વીજભાર હોવાને કારણે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ થવાને કારણે આ ડી કક્ષકોનું શું થાય? સ્પ્લિટિંગ થાય. સ્પ્લિટિંગ થવું એને જ આપણે કહીએ વિપાટન. ક્લિયર? અચ્છા, જો હવે સમજો. હવે આ લિગેન્ડ છે, જો એકદમ પ્રબળ હોય તો પછી આનું વિપાટન કેવું કરે? શક્તિ ડી કક્ષકની શક્તિનું વિભાજન વધારે કરે, વિપાટન વધારે કરે. સમશક્તિક સ્તરોનું લિગેન્ડની હાજરીને કારણે થતા વિઘટનને જ સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવાય. પણ એ લિગેન્ડ તમારો કેવો? એકદમ પ્રબળ છે તો વધારે અપાકર્ષણ. કોની વચ્ચે અપાકર્ષણ છે? ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને આવનાર જે લિગેન્ડ છે એની ઉપર ઋણભાર છે જ. અને આ ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર પણ શું હોય? ઇલેક્ટ્રોન ઉપર પણ શું હોય? ઋણભાર હોય કે નહીં? તો ઋણભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે ડી કક્ષકો જે પાંચે પાંચ સમશક્તિક હતી, એનું શું થઈ જશે? જુદું, એટલે છૂટાપણું થઈ જશે, એટલે સ્પ્લિટિંગ થઈ જશે. એટલે એની શક્તિ અલગ અલગ થઈ જશે. કોઈની શક્તિ નીચે જશે, કોઈની શક્તિ ઉપર જશે. ખ્યાલ આવે છે? ઓકે. હવે આ લિગેન્ડ પ્રબળની જેમ સર નિર્બળ હોય. અરે પણ સર, અમને કેમ ખબર પડે કયો પ્રબળ છે ને કયો નિર્બળ છે? એના માટે આખી એક સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે. સર, એ વળી કેવી કેમિકલ? એ શું છે? લિગેન્ડની પ્રબળતા દર્શાવે. જેમ કે પહેલા સૌથી ઓછામાં ઓછો નિર્બળ પ્રબળ હોય ને તો I-, એના કરતાં થોડોક વધારે છે તો Br-, એના કરતાં વધારે છે તો SCN-, એના કરતાં વધારે છે તો OH-, એના કરતાં વધારે છે Cn-, એના કરતાં વધારે છે CO છે, વચ્ચે NH3. આવી આખી એક શ્રેણી આવે છે. આવી આખી આ કેન્દ્ર છે, આવી આખી I- છે, Br- છે, પછી SCN આવે છે, પછી F આવે, પછી OH આવે, C2O4 આવે, H2O આવે, Cn આવે, CO આવે, વચ્ચે NH3 પણ આવે. આવી બધી, આને શું કહેવાય? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એટલે હાથી ઘોડો નથી. તમે જે લિગેન્ડ આવો છો ને બેટા, લિગેન્ડ આવે છે ને, એ લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ, કેટલો પ્રબળ છે ને કેટલો નિર્બળ છે નક્કી કરવા માટેની આખી એક શ્રેણી આપણને આપી. તો પ્રશ્ન થાય કે આ શ્રેણી નક્કી કઈ રીતે કરવામાં આવે સર? એના માટે શું કરે? આ લિગેન્ડનો સંકીર્ણ બનાવે, આ લિગેન્ડનો સંકીર્ણ બનાવે, આ લિગેન્ડનો બધા જ લિગેન્ડના જુદા જુદા સંકીર્ણો બનાવે. પછી એની પર પ્રકાશ આપાત કરે અને પ્રકાશનું કેટલું શોષણ થાય છે એની ઉપરથી લિગેન્ડની સક્રિયતા નક્કી કરવામાં આવે.
ખબર પડી ગઈ? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર લિગેન્ડની પ્રબળતાનો ક્રમ તમે દર્શાવ્યો છે, પણ આ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ તમે કઈ રીતે નક્કી કરેલો છે? કઈ રીતે નક્કી કર્યો? કે જુદા જુદા લિગેન્ડ સાથેના સંકીર્ણો બનાવે. આનો એક સંકીર્ણ બનાવ્યો, આનો એક સંકીર્ણ બનાવ્યો, આનો, પછી એની પર પ્રકાશ આપાત કરે. પ્રકાશ આપાત કરીને કેટલું શોષણ કરે છે એ સંકીર્ણ, એની ઉપરથી લિગેન્ડની પ્રબળતા કેવી છે અને નક્કી કરીને આપણી સામે આખો શું આપી દીધો? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આપી દીધી. એટલે કે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ આપી દીધો. ક્લિયર થઈ ગયું બેટા? આટલું ક્લિયર થઈ ગયું? હવે મારે તમને સારું વસ્તુ એકદમ ઊંડાણમાં લઈ જવાના છે, પણ એની પહેલાં હું ફરીથી પાછું એકવાર તમને રિપીટ કરી લઉં કે સ્ફટિક ક્ષેત્રવાદની અંદર કોઈ સવર્ગ સહસંયોજક બંધ નથી. એમાં શું સમજાવવામાં આવે છે કે લિગેન્ડની જે રચના, સંકીર્ણની જે રચના થાય છે, એમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે એક પ્રકારનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ એટલે કે આયનીય બંધની કલ્પના છે. ઓકે, અચ્છા, હવે એમાં લિગેન્ડ પ્રબળ હશે તો આ ડી કક્ષક છેલ્લી છે એનું વિપાટન વધારે થશે. જો ઓછું હશે, નિર્બળ હશે, તો એનું વિપાટન ઓછું થશે. ડી કક્ષકોનું વિપાટન એ જ તમારો સ્ફટિક ક્ષેત્રવાદ. ઓકે, કરીએ ચાલો. હવે ડી કક્ષક પહેલા સમજીએ. ડી કક્ષક 5 છે. ડી કક્ષક 5 એટલે આ તરીકે x છે અને આનું y કહું તો x ને y ની વચ્ચે આવતી હોય ને એ આવી રીતે ડબલ ડમ્બેલ આકાર, એને કહેવાય dxy. ખબર છે? આ પછી dxy, પછી dyz, પછી dzx. એનો મતલબ કે dyz કરું કે dzx કરું, આ બધી કક્ષકો કેવી છે? અક્ષની વચ્ચે છે. આ x અને y ની વચ્ચે છે. આ કોણ છે? y અને z ની વચ્ચે છે, અને આ z અને x ની વચ્ચે છે. ઓકે, ડી કક્ષકો ટોટલ 5 છે. એમાંની મેં 3 કહી. 3 કેવી છે? અક્ષની વચ્ચે છે. ક્લિયર? હવે બાકીની 2 કઈ છે? તો જો, જે આ x છે અને આ y છે. ઓકે, તો x ની ઉપર એક્ઝેક્ટ હોય અને y ની ઉપર એક્ઝેક્ટ હોય તો આને આપણે શું કહીએ છીએ? dx² - y². જો x² - y² ડી કક્ષક ક્યાં ફેલાયેલી છે? અક્ષની ઉપર ફેલાયેલી છે. ક્લિયર? અને z કક્ષક હોય તો z કઈ રીતે દોરી શકાય? આ x છે, આ y છે અને z. z અક્ષની ઉપર રહેલી હોય અને એની વચ્ચેના ભાગમાં આવી રીતે આપણે આમ કરીએ છીએ. તો આ કઈ છે? dz². એનો મતલબ કે સ્ક્વેર વાળી જે કક્ષક છે ને એ વસ્તુ શું બતાવે છે? કે અક્ષની ઉપર છે. તો ડી કક્ષક ટોટલ 5 છે. એમાંની 2 કક્ષકો કેવી છે? અક્ષની ઉપર. કયા કયા અક્ષની ઉપર છે? x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર. એનું નામ શું આપ્યું? dx² - y². z અક્ષ ઉપર છે, એનું નામ શું આપ્યું? dz². ક્લિયર થઈ ગયું? આ મેં તમને શું બતાવ્યું? 5D કક્ષક બતાવી. ક્લિયર? સમજાઈ ગયું ને બેટા? ઓકે, ચાલો હવે મારે તમને સ્ફટિક ક્ષેત્રવાદ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં સ્ફટિક ક્ષેત્રવાદ સમજાવવો છે, અને પછી લિગેન્ડથી કક્ષકનું કેવી રીતે સ્પ્લિટિંગ થાય છે, વિપાટન કેવી રીતે થાય છે, એને બહુ ઊંડાણમાં સમજીએ. ચાલો, અષ્ટફલકીય રચનાઓ દોરું બેટા. અષ્ટફલકીય રચનામાં શું હોય કે આવી રીતે આમ આખો ધાતુ આયન કેન્દ્રસ્થ છે. એક લિગેન્ડ અહીંયાથી આવે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપણે વીબીટી પ્રમાણે કરીએ તો આમ દાન તો ન કહી શકાય. જોડાય છે, એક અહીંથી જોડાય છે, એક અહીંથી જોડાય છે, એક અહીંથી જોડાય છે, એક ઉપરથી જોડાય છે, એક નીચેથી જોડાય છે. ઓકે, આ અષ્ટફલકીની રચના છે. કઈ રીતે અષ્ટફલકી? પાછું આની પહેલાના વિડીયો લેક્ચરમાં તો કહ્યું હતું, છતાં હું કહું. હવે આ ચોકઠું છે ને, આમ લઈ લો તો આમ થયું આખું, એક ઉપર છે અને એક નીચે છે. તો 2 ફલક આ થયા, 2 ફલક આ થયા. એવી રીતે 2 ફલક આ થયા અને 2 ફલક આ થયા. એનો કે 4 ફલક નીચે છે અને 4 ફલક ઉપર છે. લિગેન્ડની સંખ્યા કેટલી? તો કે 1 2 3 4 5 અને 6. ઓકે, હવે આ અષ્ટફલકીય રચના બનેલી છે. આયનીય બંધ બનેલો છે. લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે આયનીય બંધ બની અને અષ્ટફલકીય રચના બની છે. ઓકે, તો લિગેન્ડ ક્યાંથી આવ્યો હશે? બંધ બનાવવાની વાત નહીં, ઋણ તરીકે ક્યાંથી આવ્યો હશે? ધાતુ આયનની પાસે. મારી રચના કઈ છે? અષ્ટફલકીય રચના છે. તો લિગેન્ડ ક્યાંથી આવ્યો હશે હું જાણું. દાખલા તરીકે જો ધારો કે હું આને x અક્ષ કહું. ચલો એક કરીએ. આને છે ને આપણે x અક્ષ કહીએ. ચલો આ છે આપણે x અક્ષ કહીએ. ઓકે, તો પછી આ મારા માટે કયો થયો? y અક્ષ. કેમ? તો કે આ 2 વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90. એના પછી આ અક્ષને હું કહું તો કેવો કહેવાય? z કહેવાય કે નહીં? તો એનો મતલબ કે આ ખૂણો પણ કેવો થયો? 90 થયો. અચ્છા,
અષ્ટફલકીય સંકીર્ણ જો બનતું હોય તો લિગેન્ડ ક્યાંથી આવતા હશે? તો અષ્ટફલકીય રચનામાં જ આ એક બતાવે છે, અહીંથી એક આવતો એવું બતાવે, અહીંથી એક એવું બતાવે. એનો મતલબ લિગેન્ડ અક્ષ ઉપર જોડાય છે, અક્ષ ઉપર થઈને આવે છે, અક્ષ ઉપર બોન્ડિંગ કરે છે, અક્ષ ઉપર સ્થિર વિદ્યુતીય આકર્ષણ, એટલે કે ઋણ બાર અહીંથી આવે છે, ઋણ બાર અહીંથી આવે, ઋણ બાર લિગેન્ડ, ઋણ બાર અહીંથી આવે છે. અચ્છા, અરે સર અહીંયા તો કક્ષક હોય. અલગ કઈ કક્ષક હોય? કેમ? x² - y² ક્યાં હોય? અચ્છા અચ્છા અચ્છા, એનો મતલબ કે આ આખી કક્ષક અહીંયા x² એટલે આ, y² એટલે આ. અચ્છા સર બીજી કઈ? તો સર તમે જુઓ, તમારામાં જુઓ એક z પણ છે. અચ્છા આને હું y કહું તો આ કેવું થયું? z થયો, z છે ને, તો એનો મતલબ કે અહીંયા પણ એક કક્ષક તો પડેલી જ છે. ઓકે, એનો મતલબ અષ્ટફલકીય રચના રચાય ત્યારે ધાતુ આયનની પાસે લિગેન્ડ સીધા જ કેની અંદર એન્ટ્રી કરે છે. ક્યાંથી જોડાય છે? તમારી અક્ષ ઉપર રહેલી કક્ષક સાથે જોડાય છે. અને અક્ષ ઉપર જોડાય તો ડી કક્ષક તો અક્ષ ઉપર બધી છે નહીં. બધી નથી? ના ના સર, હમણાં તો તમે કહ્યું ફક્ત બે જ છે. એનો મતલબ લિગેન્ડ જ્યારે આવે ત્યારે 5 ડી કક્ષક છે, એમાંથી 2 કક્ષકના ઉપરના ઇલેક્ટ્રોનનું લિગેન્ડના ઇલેક્ટ્રોન સાથેનું અપાકર્ષણ બહુ વધારે હશે. એમ તો આ 5 કક્ષક છે સમશક્તિ ગતિએ. હવે નહીં સમશક્તિ ક્રિયા સર, એ શું કરશે? સીધી વધી જશે. 2 કેવી થશે? વધી જશે. અને જે વધશે એમ પ્રમાણે 3 શું થશે? ઘટી જશે. અલા ફરીથી કઈ વધશે? કઈ વધશે? અલા સીધી વાત છે. લિગેન્ડ આવે છે, બરોબર છે, ઋણભાર લઈને આવે છે. કોને કારણે આવે છે? પેલા ધાતુના ધનભારને કારણે આવે છે. લિગેન્ડ એન્ટ્રી કરે અંદર, ધીરે ધીરે નજીક આવે. તો કોના તરફથી આવે છે? અષ્ટફલકીય રચનામાં કઈ દિશામાં આવે છે? અલા અક્ષ ઉપર આવે છે. અલા 5 કક્ષા છે, એમાં તો 2 તો અક્ષ ઉપર છે. એમ તો 2 કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બહુ થશે, કારણ કે સમાન ભાર વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય ને. અચ્છા, તો સર 5 સમશક્તિ કોણ નહીં? તો ન જ રહીએ ને. જેની વચ્ચે અપાકર્ષણ વધારે થાય એ કક્ષક બંનેની ઉર્જા કેવી હોય? એના કરતા વધી જાય. અને બાકી જેને અપાકર્ષણ નથી થયું એની ઉર્જા શું થાય? ઘટી જાય. અચ્છા, તો કક્ષકોનું શું થયું? સ્પ્લિટિંગ થયું. સ્પ્લિટિંગ થયું એટલે વિપાટન થયું. આ જ આપણું સ્ફટિક ક્ષેત્ર વિપાટન. ખ્યાલ આવ્યો બેટા? ઓકે, ચાલો કરીએ. હવે અષ્ટફલકીય સંકીર્ણમાં આ બતાવું તમને કે 5 ડી કક્ષકો સમશક્તિ કક્ષકો છે. જો તો કેવું થાય. પાછું હું તમને પેલો પરમાણુ બતાવું. આ પરમાણુ છે, એનું કેન્દ્ર એની આસપાસ આવી રીતે n = 1, n = 2, n = 3. અને અહીંયા આપણી બધી 5 કક્ષકો પડેલી છે. ઓકે, ડી કક્ષક dxy, dyz, dzx, x² - y² અને dz². આ બંને કક્ષકો વચ્ચે લિગેન્ડના ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધશે. ઓકે, જનરલી સમશક્તિ ગુમાવે જ નહીં. હા, કક્ષક બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પણ તમે પરમાણુને મૂકો ને તો આ એની પોતાની સમશક્તિ તો પણ ગુમાવે નહીં. સમશક્તિત્વ કોણ હોય? એસ સમશક્તિ ન હોય. પી ને કેવી છે? 3 સમશક્તિ કક્ષો, px, py અને pz. ડી ને કેટલી છે? 5 છે. એફ ને કેટલી છે? 7 છે. ખબર છે કે એક જ સ્તર ઉપર આવેલી પેટા કક્ષકો ને ગૌણ કક્ષકો, જેને આપણે સમશક્તિ કક્ષકો કહીએ છીએ. ઓકે, લિગેન્ડ બાજુમાં આવશે ત્યારે થશે શું? તો કે જે લિગેન્ડ આવે છે એ પર્ટિક્યુલર એક્સ અક્ષ ઉપર, કારણ કે તમે રચના કેવી કરો છો? અષ્ટફલકીયમાં મેં તમને હમણાં બતાવ્યું કે તમારી 5 ડી કક્ષકો છે, એની સાથે લિગેન્ડ ઓલરેડી કક્ષક માટે નથી આવતો. લિગેન્ડ તો પેલા ધાતુ આયન પાસે, એને કારણે આવે છે. ધાતુ ઉપર ધન આયન છે ને લિગેન્ડ ઉપર કેવો છે? ઋણભાર છે. તેથી એકબીજાની નજીક આવે છે. પણ ડી કક્ષકોની સમશક્તિ તો પણ હવે ગુમાવશે. કેમ? તો કે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન ધાતુના ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાનું છે, હકીકત છે. ઓકે, તો શું કરીએ કે આ બધી સમશક્તિ કક્ષકો છે, લિગેન્ડ આવે એટલે આખી સમશક્તિ કક્ષકોની ઉર્જા વધે. બધાની વધે. હા, બધાની છોડે નહીં. સમશક્તિ પણ છોડે જ નહીં. એટલે 5 શક્તિ હતી એના કરતાં શું થાય? એના કરતાં સેજ વધી જાય. એ જ વસ્તુ મારે અહીંયા દોરવી હોય તો ઉર્જાની દ્રષ્ટિએ હું આમ કરું કે અહીંયા ઉર્જા લઉં. ચાલો ઉર્જા આમ લઉં
તો ઓલરેડી અહીંયા પહેલા શક્તિ સ્તરમાં, બીજા શક્તિ, ત્રીજા સ્તરમાં, તો આની ઉર્જા થોડીક તો હશે ને, આના કરતાં આને વધારે, આના કરતાં આની વધારે. તો આની ઉર્જા ધારો કે આ જગ્યાએ છે, આટલી ઉર્જા છે. આ જગ્યાએ મારી કઈ કક્ષકો પડેલી છે? 5 5 દોરું છું. 1 2 3 4 5 5ની ઉર્જા પર્ટિક્યુલર અહીંયા મારે 3 કિલો જૂલ કે જે પણ છે. ઓકે, લિગેન્ડ નજીક આવ્યો, લિગેન્ડ નજીક આવ્યો. અષ્ટફલક રચના આપણે કરીએ છીએ. લિગેન્ડ નજીક આવે એટલે પહેલાં તો વિપાટન સીધું થાય નહીં, ધીરે 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 નજીક આટલે સુધી પહોંચે ને એટલે આખું હેમરિંગ ચાલુ, હેમરિંગ ચાલુ થાય. બધી જ કક્ષકોની ઉર્જા શું થાય? વધી જાય, કારણ કે અપાકર્ષણ થઈ ગયું ને. તો આની ઉર્જા શું થાય? વધીને આટલે સુધી પહોંચી જાય. 1 2 3 4 5 અહીંયાથી સીધી આ ઉર્જા અહીંયા સુધી પહોંચી જાય. બધા અહીંયા જો અહીંથી પહોંચી ગઈ કે નહીં? બધાની વધી ગઈ. ક્લિયર? પછી લિગેન્ડ તો આવવાનું ચાલુ કરે છે. લિગેન્ડ કેમ? તો કે ધન આયન ધાતુના ધન આયન સાથે આકર્ષાય છે અને આવતો જાય, આવતો જાય. પછી શું થાય? ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? અરે પેલો તો અક્ષ ઉપર આવે છે. તો અક્ષ ઉપરની કક્ષક છે એનો મરો. સીધી વાત છે કરી. કારણ એમાં ઇલેક્ટ્રોન ને પેલાના ઇલેક્ટ્રોન. તો અક્ષ ઉપરની કક્ષક હોય ને એ કઈ છે? 2 છે. કઈ? dx² - y². એક કક્ષક અને બીજી dz². તો 5 5 માંથી આ 5 5 માંથી 2 કક્ષક છે ને એની ઉર્જા, જો આને અહીંયા સેન્ટર કરીને આને બેરી સેન્ટર પોઈન્ટ કહેવાય. આને આપણે 0 માનીએ. અત્યારની શક્તિ આની 0 નથી, પણ આના બેઝથી વિભાજન થાય છે ને, બેઝથી હું 0 માનું છું. તો અહીં કેટલી કક્ષક જતી રહેશે? અહીં 2 કક્ષક જતી રહેશે. 2 કઈ? તો કે dx² - y² અને dz². આ 2 કક્ષકો શું થશે? એની ઉર્જા વધી જશે. અને બાકીની 3 કક્ષકો છે એની ઉર્જા ઘટી જશે. ડી કઈ? 3 કઈ? તો કે dxy, dyz અને dzx. આ ત્રણેયની ઉર્જા શું થઈ? ઘટી ગઈ. ઓકે, તો હવે આ જે આખું સ્પ્લિટિંગ થયું, આખું આ સ્પ્લિટિંગ થયું, કેટલો ચેન્જ કેટલો આવશે? આ કેટલો ચેન્જ આવશે? તો કે ચેન્જને આપણે શું કહીએ? ડેલ્ટા. આ મેં ડેલ્ટા કહ્યો. અચ્છા, કઈ રચના તમે કરો છો? ઓક્ટાહાઇડ્રલ. ઓક્ટાહાઇડ્રલ એટલે અષ્ટફલકીય. એનો મતલબ કે બાજુમાં અહીંયા ઓક્ટાહાઇડ્રલનો ઓ લખાય. ઓકે, હવે આનું વિભાજન, વિપાટન થયું તો કેટલું ઉપર ગયું ને કેટલું નીચે ગયું? તો આ જે ઉપરનો ભાગ છે, આટલો ભાગ છે, આટલો આપણો આ કરીએ તો આ છે ડેલ્ટા. આ છે 3/5. એ હોય છે, ખબર છે? 3/5 અને 2/5. અહીંયા 3/5 તો બુકની અંદર શું હશે? 3/5 ડેલ્ટા 0, અહીંયા 2/5 ડેલ્ટા 0. હવે હું તમને બેઝિકલી ઊંડાણમાં સમજાવું બેટા. આ એકચ્યુઅલી છે ને એ 0.6 ડેલ્ટા 0 છે, જ્યારે આ જે છે એ 0.4 ડેલ્ટા 0 છે. ઓકે, પણ આ ઉપર ગયું છે, 0ની ઉપરના ભાગમાં ગયું, કારણ કે ડેલ્ટા 0નો શું માનું? 0 માનું છું, તો આ શું થશે? પ્લસ થશે. અને નીચે આવ્યું છે એટલે આ કેવું ગણીશું? માઇનસ ગણીશું. જો હવે બરાબર આને સમજો કે ડેલ્ટા 0 કઈ રીતે આ ગણતરી કરેલી છે, કેટલું ઉપર ગયું, કેટલું નીચે ગયું. તમે ડેલ્ટા 0 ને શું કહો છો? ડેલ્ટા ઓ ને શું કહો છો? એની બેરી સેન્ટર પોઈન્ટ. આ કેવું છે? બેરી સેન્ટર પોઈન્ટ. બેરી સેન્ટર પોઈન્ટ એટલે કે જ્યાં તમારી કક્ષકની 5 5 શક્તિ હતી એને તમે બેઝિકલી સ્પ્લિટિંગના બેઝથી એને તમે 0 માનો છો. ઓકે, હવે આ ઉપર ગયું અને નીચે ગયું એને આપણે કન્ટિન્યુ એક પ્રકારે કેલ્ક્યુલેશન કરીએ. તો આ 0.6 ડેલ્ટા 0 છે. ડેલ્ટા 0 એ કેટલી કક્ષકોનું છે? તો કે 2 કક્ષકનું. 2 કક્ષકનું એનો મતલબ શું થઈ ગયું? 1.2 ડેલ્ટા 0. હવે નીચે કરો છો શું થાય છે? -0.4 ડેલ્ટા 0. પણ કેટલી કક્ષકો છે? 1 2 ને 3. એનો મતલબ કે 3. એનો મતલબ શું થઈ ગયું? -1.2 ડેલ્ટા 0. એનો મતલબ પ્લસ અને માઇનસ બંને સરખું થઈ ગયું. તો બરોબર શું આવી ગયું? 0. ડેલ્ટા 0 બરાબર તમારું શું થઈ ગયું? 0 થઈ ગયું. ક્લિયર થઈ ગયું? અચ્છા, આ આખી આપણે સ્ફટિક ક્ષેત્રવાદ જે રચના અષ્ટફલકીય કરવાની હતી એ અષ્ટફલકીય રચના આપણી પૂરી થઈ ગઈ. જુઓ હવે વસ્તુ શું છે? હવે વસ્તુ એ છે કે તમારો જે ઇલેક્ટ્રોન છે, મેં તમને શું કીધું કે અહીંયા ઇલેક્ટ્રોન ધાતુ D1 D2 આવી રીતે D7 D8 આવી રચના હોય ને, ધાતુ આયનની તો રચના હોય ને. એ ધાતુ આયનના ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હવે રહેશે?
આ તો વિભાજન થઈ ગયું છે. તો હુન્ડના નિયમ અનુસાર, આવબાવના નિયમ અનુસાર હંમેશા ઇલેક્ટ્રોન ક્યાં જાય? નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલા પ્રવેશે. તો ધાતુ આયનના ડી કક્ષકમાં જેટલી બધી કક્ષકના ઇલેક્ટ્રોન હતા બધા ક્યાં આવશે? નીચે આવશે. હવે આ નીચી શક્તિ ધરાવતી જે કક્ષકો છે એને શું કહેવાય? તો કે આને કહેવાય, આ છે એને T2G. અને ઉચ્ચતમ શક્તિ ધરાવતી કક્ષકો આ જે છે આને કહેવાય T2G. તો આ છે આપણું EG. આ ઉપર વધુ શક્તિ ધરાવતી હોય એને કહેવાય EG અને આને કહેવાય T2G. આ G છે એ સંમિત, કેન્દ્રીય સંમિતિ ધરાવે છે, એના બેઝથી જીરાડ છે G. જો આના પછી હું સમચતુષ્ફલકીય લઈશ ને એની અંદર સંમિતિ નથી, સંમિતિ ન હોય એટલે જીરાડ એટલે G નહીં આવશે. સમચોરસ અને અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રીય સંમિતિ ધરાવે એટલે સ્પ્લિટિંગ થયા પછી નીચી જે શક્તિ આવે એને આપણે T2 ની બાજુમાં G કહીએ છીએ, જ્યારે પહેલાને પણ G કહીએ છીએ. પણ જો સંમિતિ ન ધરાવે તો આ G ન આવે. એ કેમાં નહીં આવે? હમણાં આપણે સમચતુષ્ફલકીય લેશું ને એમાં આપણે G નહીં લઈએ, કારણ કે કેન્દ્રીય સંમિતિ ધરાવતું નથી. ઓકે, એ શું છે હું તમને કહી દઉં છું. હમણાં અહીંથી તમે આમ કર્યું, આ ધાતુ આયન, આ 1 2 3 4 અક્ષ ઉપર આવી કે નહીં? સમચોરસ કર્યું તો પણ અક્ષ ઉપર આવી કે નહીં? અષ્ટફલકીય કર્યું તો પણ અક્ષ ઉપર આવી કે નહીં? અક્ષ ઉપર જે જ્યારે લિગેન્ડ આવે છે, જે અક્ષ ઉપર જ્યારે લિગેન્ડ ધાતુ આયન નજીક આવે તો એને કહેવાય કેન્દ્રીય સંમિતિ ધરાવે છે. અક્ષ ઉપર ન આવતા હોય એને કહેવાય કેન્દ્રીય સંમિતિ ધરાવતો નથી. તો ચોરસ કરો, સમચોરસ તો પણ અક્ષ ઉપર જ આવશે કે નહીં? લિગેન્ડ તમારા અક્ષ ઉપર કક્ષક છે ત્યાં જ લિગેન્ડ આવશે કે નહીં? તે એને કેન્દ્રીય સંમિતિ, અષ્ટફલકીયમાં તો છે, સમચોરસમાં પણ આવશે. સમચોરસમાં આપણે ભણવાનું નથી, જ્યારે ચતુષ્ફલકની અંદર અક્ષ ઉપર લિગેન્ડ આવતા નથી, એટલા માટે એમ કહેવાય કેન્દ્રીય સંમિતિ ધરાવતું નથી. અને કેન્દ્રીય સંમિતિ ધરાવતું ન હોય ત્યારે જે ડી કક્ષકનું સ્પ્લિટિંગ થાય ત્યારે જે પણ નીચે આવે કે ઉપર આવે એની પાછળ G લખાતું નથી, જીરાડ લખાતું નથી. સંમિતિ ન હોય ત્યારે G લખાય નહીં. અત્યારે સંમિતિ છે, કેન્દ્રીય સંમિતિ છે. કેમ? તો કે તમે કોની રચના કરો છો? અષ્ટફલકીય સંકેત રચના કરો છો. એનો મતલબ કે તમે નીચી શક્તિ હોય કે ઊંચી શક્તિ હોય પાછળ બાજુમાં તમે G લખો છો. ક્લિયર થઈ ગયું? ચાલો પાછા આપણે હતા ત્યાં આવી જાય બેટા. શું થયું? જ્યારે ધાતુ આયન હતો, કેન્દ્રસ્થ ધાતુ આયન હતો, લિગેન્ડ નજીક આવ્યો, એની પર ધનભાર, આની પર ઋણભાર નજીક આવ્યો, એટલે બધી 5 કક્ષકો અહીં મેં દર્શાવી હતી હમણાં. એની શક્તિ વધી એટલે ઉર્જાની દ્રષ્ટિએ 3 ની જગ્યાએ 3 કિલો જોયું તો 5 કિલો ઉર્જા શું બધાની વધી ગઈ. બહુ નજીક આવ્યો એટલે પછી સ્પ્લિટ થઈ ગઈ સીધી. કોનું સ્પ્લિટ વધારે થયું, કોનું સ્પ્લિટ ઓછું? લિગેન્ડ આવે છે ને અષ્ટફલકીય રચના થાય છે તો તમારું અક્ષ ઉપરની કક્ષકો ઉપરના ઇલેક્ટ્રોનનું વધારે અપકર્ષણ થશે. તો અક્ષ ઉપર રહેલી કક્ષકો છે કોણ? તો કે x² - y². તો એ ધાતુ ડી કક્ષકમાં છે 5 માંથી 2 છે, તો 2 ની ઉર્જા શું થઈ? વધી ગઈ અને 2 ની ઉર્જા ઘટી ગઈ. કેટલી વધી કેટલી ઘટી એ વસ્તુ બુકના અનુસંધાને કહ્યું મેં તમને, અને એનું સાદરૂપ આપીને પ્લસ અહીંથી 0 કહો છો તો આ પ્લસ થયું, આ માઇનસ થયું. પછી કેટલી હતી? 2 હતી તો મલ્ટિપ્લિકેશન 2 કર્યું. અહીં કેટલી હતી? 3 હતી તો મલ્ટિપ્લિકેશન, અલ્ટિમેટલી પ્લસ અને માઇનસ એટલે સ્પ્લિટિંગ થઈ તમારું 0 બેઝિકલી ડેલ્ટા 0 છે એ ખબર પડી ગઈ. ઓકે, હવે અહીંયા મેં કીધું કે ઇલેક્ટ્રોન રચના ધાતુમાં તો 1 2 3 4 હશે કે નહીં? તો આ ડી કક્ષકના ઇલેક્ટ્રોન જશે ક્યાં? આવબાવના સિદ્ધાંત અનુસાર હંમેશા ન્યૂનતમ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ પ્રવેશે, એ આપણને ખબર છે. તો અહીંના જે પણ કંઈ ઇલેક્ટ્રોન હશે ને એ બધા ઝૂમ કરતા નીચે આવશે. ઓકે, અને આવ્યા પછી હુન્ડના નિયમ અનુસાર સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે, એ આપણને ખબર છે. તો આમ તમે જુઓ તો આની બધાની ઉર્જા કેટલી હશે? અહીંયા આની 2 ગણાશે. જો આની ગણશો તો કેટલી ગણાશે? 2. એવી રીતે આની ગણશો તો કેટલું? કદાચ 5 ગણાશે. તો ઇલેક્ટ્રોન અહીંયા આવે તો બધા એકી સાથે બધા ના આવી જાય, 2 ના આવે. એનો હુન્ડના નિયમ અનુસાર દાખલા તરીકે D3 રચના હોય, D3 ધાતુની રચના હોય, ઇલેક્ટ્રોન રચના, તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન અહીંયા આવે. પહેલું તો આવબાવના નિયમ અનુસાર ન્યૂનતમ આની ઉર્જા વધારે છે, આની ઉર્જા ઓછી છે, આની વચ્ચે છે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વાય નહીં રહે, સીધા અહીંયા આવી જશે. બરાબર છે? એટલે એમાં હુન્ડના નિયમ અનુસાર શું થશે? પહેલા એક આગળ સમશક્તિ છે ને, બધાની શક્તિ કેવી છે? સમાન છે. ઓકે, તો સમશક્તિ કક્ષકમાં ઇલેક્ટ્રોન હંમેશા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. આવું થઈ ગયું તમારું. ક્લિયર? અચ્છા, હવે વિચારો બેટા કે જો ઇલેક્ટ્રોન ચોથો આવે, D4 થાય તો શું કરવાનું? હા, એ વસ્તુ છે. D4 થાય તો કાં તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. હવે યુગ્મીકરણ માટે ઉર્જા એને મેળવવી પડે અથવા બહારથી એને આપવી પડે. એને કહેવાય યુગ્મિત ઉર્જા P. અથવા તો એ યુગ્મીકરણ ન કરે અને સીધો ઉપર જતો રહે. અચ્છા,
જો યુગ્મીકરણ થાય તો રચના કેવી થાય? D4 માં યુગ્મીકરણ રચના થાય તો શું થાય? T2G માં કેટલા ઇલેક્ટ્રોન થયા? 2, 3 અને 4 એટલે T2G4. ક્યારે? જ્યારે યુગ્મીકરણ થાય તો. ક્યારે થશે ને ક્યારે નહીં થાય બધી વસ્તુ હું ટ્રીક સાથે બેટા બતાવું છું. અત્યારે ખાલી એટલું બતાવું છું કે અહીંયાથી ઇલેક્ટ્રોન આવ્યા પછી તમારા 1, 2 ને 3 સુધી તો વાંધો નથી, D3 સુધી વાંધો નથી. પણ જો ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય તો થાય શું? 4 ઇલેક્ટ્રોન શું થાય? તો બે વસ્તુ શક્યતા છે. કાં તો તમારો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થાય અથવા તો યુગ્મીકરણ ન થાય એટલે યુગ્મીકરણ ઉર્જાને ગુમાવીને ઉર્જાનો પ્રતિકાર કરીને પણ ઇલેક્ટ્રોન ઉપર જતો રહે કે નહીં? જો યુગ્મીકરણ થાય તો શું થાય? રચના ઇલેક્ટ્રોનની કેવી થાય? આપણી T2G માં 4 થાય અને EG માં કેવું થાય? 0 થાય. ઓકે, હવે એવું થાય કે ધારો કે યુગ્મીકરણ ન થાય અને ઇલેક્ટ્રોન ત્યાં જતો રહે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ ન થાય ઉપર જાય તો એવા વખતે D4 ની રચના હોય તો થાય કેવું? T2G એમાં કેટલા છે? 3 ઇલેક્ટ્રોન છે અને EG ની અંદર કેવા થાય? 1 ઇલેક્ટ્રોન. તો આ યુગ્મીકરણ ન થાય અને આ યુગ્મીકરણ થાય. ઓકે, યુગ્મીકરણ થાય છે તો T2G માં 4 થઈ જાય છે. T2G માં કેટલા થાય? અહીં 1 ઇલેક્ટ્રોન મૂકવો પડે ને. જો યુગ્મીકરણ ન થાય તો 3 જ રહે અને 1 ઉપર જતો રહે એટલે કે અહીંયા જતો રહે. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે યુગ્મીકરણ ક્યારે થાય અને ક્યારે ન થાય? જુઓ, પહેલું તો એ કે ધાતુ આયનનો વીજભાર જબરજસ્ત વધારે હોય એટલે કે ધનભાર ખૂબ જ વધારે હોય. ઓકે, બીજું આવનાર લિગેન્ડ ખૂબ જ પ્રબળ હોય તો કેવી પોઝિશન થાય? આવે નજીક પ્રબળ છે એટલે વધારે નજીક તો ડી કક્ષકનું સ્પ્લિટિંગ ઓર વધારે એનો મતલબ ડેલ્ટા ઓ નું મૂલ્ય ખૂબ જ વધી જાય. ડેલ્ટા ઓ નું મૂલ્ય ખૂબ જ જો વધી જાય તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવીને ઉપર જાય ને તો પાછો નીચે પડે, પાછો ઉપર જાય એનો મતલબ ઉપર જઈ જ ન શકે. એનો મતલબ યુગ્મીકરણ થાય. પણ ક્યારે? જ્યારે ડેલ્ટા ઓ નું મૂલ્ય ખૂબ જ વધારે હોય તો રિલેશન આવ્યો. જો ડેલ્ટા ઓ નું મૂલ્ય ખૂબ જ વધારે હોય તો એવા વખતે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ઘૂસી જાય, ઉપર જઈ શકે નહીં. કારણ કે ઉપર ગેપ જ મોટો છે તો અહીંથી ઇલેક્ટ્રોન 3 ગોઠવાઈ ગયા. ચોથો અહીંથી અહીંયા જવું છે પણ જઈને પાછું નીચે આવી જાય છે, એનો મતલબ અહીંયા નહીં પડ્યો છે, યુગ્મીકરણ થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો આ પોઝિશન થાય ત્યારે શું થાય? તો કે આ રચના થાય એટલે T2G4 EG0. આ રચના થાય ત્યારે ઇલેક્ટ્રોન રચના કેવી થાય? T2G4 EG0. જુઓ, ક્યારે? જ્યારે ડેલ્ટા જી ખૂબ જ મોટો હોય. ખબર પડે છે બેટા હું કહું છું? ખ્યાલ આવે છે કે નહીં? હા, હવે એના કરતાં ઉલટું વિચારો. અરે બેટા સીધી વાત છે. તમારી પાસે બહુ મોટું ત્યાં સુધી ઝાડની છેલ્લી ડાળી ઉપર પહોંચવાનું હોય, તમે શું કરો? આમ કરે એમ કૂદકો મારો પહોંચો, પાછું ત્યાં પડ્યા રહ્યો. હવે આ ગેપ જ મોટો છે તો જમીન અને ડાળી વચ્ચે ગેપ જ મોટો છે તો પહોંચો કઈ રીતે ત્યાં? ખ્યાલ આવી ગયો? સિમ્પલ વસ્તુ સમજવા માટે આ મેં તમને કહ્યું. તમને એક્ઝામમાં વાંધો ન આવે. બીજું ટર્મિનોલોજી બીજી સમજો. જ્યારે યુગ્મીકરણ થાય એટલે યુગ્મીકરણ કર્યું, મેં આ T2G4 આ કર્યું તો આની સ્પિન કેટલી હોય? +1/2. આની કેટલી હોય? -1/2. એનો મતલબ કે આ તો તમારું 0 થઈ ગયું. તો આ કેટલું છે? +1/2 અને આ +1 એટલે સ્પિન તમને કેટલી મળી? 1 મળી કે નહીં? અચ્છા, જો કદાચ યુગ્મીકરણ ન થયું હોત તો આ ઇલેક્ટ્રોન કાઢી નાખત, ઉપર જતો રહેત. તો તમને સ્પિન કેટલી મળત? +1/2 અને +1/2. એનો મતલબ કે બધી +1/2 તો 4 થઈ જાત. યુગ્મીકરણ થયું તો તમને સ્પિન કેટલી મળી? 1 જ મળી. એનો મતલબ કે ન્યૂનતમ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો ક્યારે મળે? તો જ્યારે ડેલ્ટા 0 એટલે ખૂબ જ મોટો હોય. કોની સાપેક્ષે? યુગ્મિત ઉર્જા P ની સાપેક્ષે. યુગ્મિત ઉર્જા ઉપર ધ્યાન જ નહીં આપો બેટા. તમે ડેલ્ટા 0 ઉપર તમને ક્લિયર કરાવી દઉં. ખબર પડે છે? અચ્છા, હવે કદાચ જો એવું થયું કે આ તમારો નાનો છે કોના કરતા? P કરતા. એનો મતલબ કે શું થઈ ગયું? આમ 5 કક્ષકો હતું, આમ કરી આવી ગયું, આટલું આવી ગયું. તો આ 3 આવ્યા તો જમવાની ચોથો આવે ક્યાં આવે? સીધો ઉપર જ જાય ને પછી તો. હવે એનો મતલબ શું થઈ ગયું? +1/2 ને +1. તો મહત્તમ સ્પિન વાળા સંકીર્ણ સંયોજન બન્યું. એ કેવું બન્યું? મહત્તમ સંકીર્ણ સ્પિન ધરાવતું સંકીર્ણ સંયોજન બન્યું. ખબર પડે છે? આમ બે વસ્તુ થાય. જો ડેલ્ટા 0 is less than P
આમાં ચોથો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? ચોથો ઇલેક્ટ્રોન EGમાં દાખલ થશે. ક્યારે? ડેલ્ટા G તમારો કેવો છે? ડેલ્ટા 0, ડેલ્ટા O કેવો છે? નાનો છે. તો આવું ક્યારે થાય? ક્યારે થાય? આવું થાય ક્યારે? જ્યારે તમારું લિગેન્ડ હોય ને નિર્બળ હોય. એટલે કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કઈ રીતે ખબર છે? અહીંયા I માઇનસ કર્યું હતું CO, એટલે કે I માઇનસ જેવો જોડાયેલો હોય ને તો ત્યારે આ ડી કક્ષકનું સ્પ્લિટિંગ આટલું જ થાય. નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા સંકીર્ણ લિગેન્ડ માટે કઈ પોઝિશન હોય? આ પોઝિશન હોય. અને એવા વખતે તમને કેવી સ્પિન મળે? ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો બનાવે. ઉચ્ચ સ્પિન કેમ? તો કે 1 2 3 અને આટલું જ છે એટલે 3 અહીં આવ્યા અને એક અહીં આવી જાય તો હાફ 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 અને હાફ, એટલે ઉચ્ચ સ્પિન કેવી થઈ ગઈ તમારી? વધી ગઈ. ખબર પડે છે? તો આમ ફરીથી યાદ રાખો બેટા. જો તો સમજી લેવાનું લિગેન્ડ કેવો હોય તમારો? પ્રબળ હોય ને ધાતો એનો વીજભાર વધારે હોય, કારણ કે સ્પ્લિટિંગ બે ઉપર આધાર રાખશે ને, ધનભાર ઉપરનો વીજભાર અને લિગેન્ડની પ્રબળતા. ઓકે, અચ્છા એવું હશે તો પ્રબળતા તો એ લિગેન્ડ આ ધનાયન તો એટલો છે, પણ નિર્બળ લિગેન્ડ છે તો આ 5 છે આટલું જ કરશે. આટલું જ કરે એનો મતલબ ડેલ્ટા ઓનું મૂલ્ય ખૂબ જ ઓછું, તો હુનનો નિયમનું પાલન થશે. એટલે શું કરશે? 1 2 3 અને પછી ચોથો અહીં જતો રહેશે. તો 4 4 અલગ થયા. એનો મતલબ કે ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો મળ્યા. ક્યારે? જ્યારે ડેલ્ટા ઓનું મૂલ્ય નાનું હતું. કોના કરતા? P કરતા. P શું છે? યુગ્મીકરણ ઉર્જા. ઓકે, હવે એવું થાય કે ડેલ્ટા ઓનું મૂલ્ય ખૂબ જ વધારે છે. ખૂબ જ વધારે છે તો શું થઈ ગયું? હવે અહીંયા 3 ઇલેક્ટ્રોન આવ્યા પછી ચોથો ઇલેક્ટ્રોન ઉપર જઈ જ નહીં શકે, તો ત્યાં જતો રહેશે. ત્યાં જતો તો એકનું તો યુગ્મીકરણ થઈ ગયું, તો +1 આપ તો તમારો ગયો, તો બાકીના 2 +1 આપ છે. એનો મતલબ કે 1 સ્પિન મળ્યું. એનું કે નિમ્નતર સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો મળ્યા. પણ એવું ક્યારે થાય? ખૂબ જ ક્યારે થાય? પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય ત્યારે. લિગેન્ડ તમારો કેવો હોય? પ્રબળ. અને પ્રાયોગિક એવી વસ્તુ બતાવે છે કે D4 થી D7, અહીં કેવું હોય? D4 થી D7 રચના જ્યારે ધાતુ આયનની હોય એવા વખતે સંકીર્ણોમાં જો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ ધરાવતા આવતા હોય તો એવા સંકીર્ણોની સ્થિરતા વધારે હોય. ક્યારે? ધાતુ આયન એટલે કેવું હોય? D4 થી D7 સુધીની ઇલેક્ટ્રોન રચના કોઈ પણ હોય, D4 હોય, D5 હોય, D6 હોય, D7 હોય, આવા વખતે જો તમારું લિગેન્ડ આવનાર છે પ્રબળ હોય તો હંમેશા એ જે સંકીર્ણ બને છે ત્યારે નિમ્ન સ્પિનવાળા જ બનાવશે, કારણ કે પેલો તો ઉપર જતો રહ્યો છે. તો આવા પ્રકારના સંકીર્ણની સ્થિરતા હંમેશા કેવી હોય? વધારે હોય. ક્લિયર થઈ ગયું? અચ્છા, હવે આના પછી આ અષ્ટફલકી રચના કરી, બરાબર છે. હવે આના પછી એક્ઝેક્ટ ઉલટું કેવું? સમચતુષ્ફલકીય. જોજો સમચતુષ્ફલકીયમાં એમાં સમચતુષ્ફલકીયની અંદર કેવું થાય છે? પહેલા તો હું તમને એ બતાવું કે સમચતુષ્ફલકીય સંકીર્ણ બને ત્યારે એનો આકાર જે છે ને, પહેલા તો એ જોઈ લઈએ બેટા. સમચતુષ્ફલકીય સંકીર્ણ બને, સમચતુષ્ફલકીય સંકીર્ણનો આકાર. જો આ ધાતુ આયન હોય, એમાં એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય અને એક અહીંયા હોય. સમચતુષ્ફલકીય એટલે આની વચ્ચેનો ખૂણો કેટલો હોય? લગભગ 109 અને 28 મિનિટ બધા વચ્ચેનો ખૂણો હોય. ઓકે, સમજો. હવે આ પોઝિશન કેવી થશે? સંકીર્ણ તમારો આવું બને છે. લિગેન્ડ આવ્યો, ધાતુ આયન, લિગેન્ડ ઉપર ઋણભાર અને અહીં પર ધનભાર. ઋણભાર હશે તો એને ટપકું તરીકે દર્શાવશો, ડોટ તરીકે. જો તટસ્થ હશે તો એને દ્વિધ્રુવ તરીકે દર્શાવશો. પણ છે ઋણ અને આ ધન, ફનને વચ્ચે આયન એક બંધ બનવાનો છે. પણ તમારું બન્યા પછી લિગેન્ડ છે કેટલા? 4. અચ્છા, પહેલી વસ્તુ તો એ કે સર અહીંયા લિગેન્ડ 4 આવે છે, તો 8 અષ્ટફલકી રચના કરી ને એમાં લિગેન્ડ 6 હતા. તો 6 લિગેન્ડના ઇલેક્ટ્રોનનું દ્વિકક્ષકના ઇલેક્ટ્રોન સાથેનું અપાકર્ષણ અને 4 લિગેન્ડ આવતા હોય અને એના દ્વિકક્ષકના વચ્ચેના ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ સીધી વચ્ચે ઓછું હોય. અરે કેમ ઓછું હોય સર? અરે સર 6 લિગેન્ડ આવે છે ને એના ઋણભાર અને દ્વિકક્ષકના ઇલેક્ટ્રોન, 4 લિગેન્ડ આવે છે એના ઋણભાર અને દ્વિકક્ષકના ઇલેક્ટ્રોન. તો નેચરલી સંખ્યા 4 છે, પેલી સંખ્યા 6 છે, તો અહીંયા અપાકર્ષણ બહુ વધારે આવશે, અહીંયા અપાકર્ષણ ઓછું આવશે. મતલબ સ્પ્લિટ તો થવાનું છે. પણ અહીંયા જેવું કહું કે ડેલ્ટા ટી ટેટ્રાહેડ્રલ, એનું મૂલ્ય ઓલવેઝ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ કરતાં ઓછું હશે. પહેલાં તો આ ખબર પડી બેટા, આ ખબર પડી.
હા, કેમ નહીં ખબર પડી સર? તમે એમ કહેશો કેમ? તો કે આમાં 4 લિગેન્ડ છે, પેલામાં કેટલા છે? તો કે 6 છે. અચ્છા, તો આ તો અમને ખ્યાલ આવી ગયો, પણ સર આનો કોઈ રિલેશન છે? હા, બહુ મસ્ત રિલેશન છે. કઈ રીતે? જો, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. એનો મતલબ શું થઈ ગયું? 9 ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4 ડેલ્ટા ઓ. ટેટ્રાહાઇડ્રલનો ડિફરન્સ તમારો 9 નો થાય, એ જે થાય ઇઝ ઇક્વલ ટુ, ગણિતના માસ્ટર શું કહે? ઇઝ ઇક્વલ ટુ, એટલે આના બરાબર થાય છે. ડેલ્ટા 0 ડેલ્ટા ઓ તો કેટલા થાય? 4. એના બરાબર પેલા 9 ને થવું પડે છે. એનો મતલબ ખ્યાલ આવી ગયો. હંમેશા ટેટ્રાહાઇડ્રલની અંદર સ્ફટિક વિભાજન કે વિપાટનનું મૂલ્ય, ડેલ્ટા ટીનું મૂલ્ય એ અષ્ટફલકીય સંકીર્ણમાં ડેલ્ટા ઓની સાપેક્ષે હંમેશા નાનું હોય. એના માટે પહેલું રીઝન સમજાયું બેટા, કે 4 જ લિગેન્ડ છે, પેલામાં 6 લિગેન્ડ છે. ઓકે, હવે કરીએ અષ્ટફલકીય રચના પૂરી કર્યા પછી આપણે એક તો આ સમજીએ. ચાલો, કે ચતુષ્ફલકીય રચનાની અંદર આવી રચના તમે ચતુષ્ફલક કરો છો ને, આવી રીતે આમ કરી અને પછી ઉપર હોય તો એક ફલક, બીજું ફલક, ત્રીજું ફલક અને ચોથું ફલક. ચતુષ્ફલકીય રચના થઈ તમારી. ત્રિપરિમાણ અવસ્થા બરોબર ન બતાવી શકાય, પણ એટલું કરું કે આ બધા વચ્ચેનો ખૂણો છે 129 મિનિટની આસપાસ હશે. અચ્છા, તો હવે તમે જ્યારે લિગેન્ડ આવે છે એ શું અક્ષ ઉપર આવશે? અક્ષ ઉપર કોઈ દિવસ ના આવે. કેમ અક્ષ ઉપર ના આવે સર? જો સમજો, ધારો કે હું આને હું એક્સ અક્ષ કહું, આને એક્સ અક્ષ કહું, તો આને વાય અક્ષ ન કહી શકું. કેમ વાય અક્ષ ન કહી શકું? કારણ કે બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 129 મિનિટ. તો વાય અક્ષ મારે કેવું હોય ને, તો આને વાય અક્ષ કહેવાશે, દોરવું હોય તો. કારણ કે એની વચ્ચે ખૂણો કેવો હોય? એક્સ અને વાય વચ્ચે કેવો હોય? 90. એનો મતલબ અષ્ટફલકીય રચનામાં તો લિગેન્ડ છે એ અક્ષ ઉપર રહેલી કક્ષકો તરફ જતો હતો, જ્યારે અહીંયા એટલી વસ્તુ ખબર પડે છે કે આવનાર લિગેન્ડ એ અક્ષ ઉપર રહેલી કક્ષકો છે એના તરફ જતો નથી. જો જતો હોય તો પછી અહીંયા એક્સ કરો તો પછી આ તમારો વાય હોય, પણ તમારું એક તો આમ જોડાણ છે ને એક આમ જોડાણ છે. એનો મતલબ કે અક્ષ ઉપર તો તમારો લિગેન્ડ જતો જ નથી. ઋણ ભારિત લિગેન્ડ ધાતુના ધનભાર તરફ આકર્ષાય છે અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ સંકીર્ણ સંયોજનમાં બનાવે છે, એવું આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહે છે. પણ એટલી વસ્તુ એ ચોક્કસ થાય છે કે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં લિગેન્ડ છે કે જેની પર ઋણ ભાર છે એ ધાતુના ધનભાર તરફ આકર્ષાય છે જરૂર, પરંતુ અક્ષ ઉપર જતું નથી. તો ક્યાં જાય? અક્ષની વચ્ચે તરફ જાય એવું કહી શકાય. અક્ષની વચ્ચેનું મિનિંગ બરોબર છે કે તમે અક્ષની વચ્ચે જઈ, કારણ કે અહીંયા આવ્યું તો પછી પાછું અહીંયા 90 આ પોઝિશન, એનો મતલબ અક્ષની વચ્ચે જાય છે એવું કહી શકાય. તો ડી કક્ષકનું સ્પ્લિટિંગ થશે. અરે કેમ નથી? તો કઈ કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે લિગેન્ડ અને કઈ કક્ષક ડી કક્ષક હશે કે જેની વચ્ચે અપાકર્ષણની માત્રા ખૂબ જ વધારે જોવા મળશે? કઈ? તમે કહેશો સર ડી કક્ષક છે જ 5, એમાં 2 અક્ષ ઉપર છે, 3 અક્ષની વચ્ચે છે. અચ્છા, તો એનો મતલબ કે કોની વચ્ચે અપાકર્ષણ? લિગેન્ડના અને ધાતુની ડી કક્ષકમાં કઈ કક્ષકો વચ્ચે અપાકર્ષણ લિગેન્ડ સાથે વધારે હશે? તો કે અક્ષની વચ્ચે હોય એની ઉપર જ થાય ને. હા, એનો મતલબ ચતુષ્ફલકીય રચના કરવી હોય ત્યારે શું થાય? કરીએ. ચાલો, ચતુષ્ફલકીય રચના કરવા માટે પહેલાની જેમ સેમ ટુ સેમ આને હું ઉર્જા કહું છું. આ ઉર્જા ઓકે. પહેલા અહીંયા 3 કિલો જૂલ ઉપર સમજો કે 5 પડેલી હતી. જેવો લિગેન્ડ નજીક આવ્યો એટલે બધાની ઉર્જા વધશે. 1 2 3 4 અને 5 બધાની ઉર્જા વધી. પછી નજીક આવે, વધારે નજીક આવે ત્યારે કઈ અક્ષની વચ્ચે રહેલી કક્ષકો છે એનું સ્પ્લિટિંગ વધશે, એનું વિપાટન વધી જશે. તો અક્ષની વચ્ચે કેટલી છે? તો કે 3. કઈ? તો કે DXY, DYZ અને DZX. આ કઈ છે? DXY ઉપર લખું છું, DXY, DYZ અને DZX. ક્લિયર? અને નીચે આવે છે કઈ? તો કે DX² -Y² અને DZ², જેની ઉર્જા ઘટી જાય છે. તો આ આપણા માટે કોણ છે? E છે. આ આપણા માટે કોણ છે? T2. જો મેં અહીંયા G નથી લખ્યું, કેમ?
કારણ કે આમાં જીરાડ નથી, એટલે કેન્દ્રીય સમમિતિ ધરાવતું નથી. કેન્દ્રીય સમમિતિ શું છે બેટા? હમણાં મેં કહ્યું હતું, સમચોરસ કરો તો ધાતુ આયન સાથે લિગેન્ડ આ રીતે જોડાયેલું હોય. અષ્ટફલક કરો તો ધાતુ આયન સાથે લિગેન્ડ આ રીતે જોડાયેલું હોય. તો હમણાં મેં કીધું ને એક્સ વાય અને ઝેડ, તો એનો કે એક્સ વાય ઉપર તો આવી કે નહીં, આમાં શું થાય? એક્સ વાય અને ઝેડ અક્ષ ઉપર જ્યારે લિગેન્ડ આવનાર લિગેન્ડ ધાતુ આયન પાસે આવે છે, એ અક્ષ ઉપર રહેલી કક્ષકો ઉપર આવે ત્યારે કેન્દ્રીય સમમિતિ ધરાવે છે કહેવાય. અને અક્ષ ઉપર ન આવતું હોય ત્યારે કેન્દ્રીય સમમિતિ ધરાવતું નથી. તો કેન્દ્રીય સમમિતિ ધરાવતો હોય ત્યારે તમારે ડી કક્ષકનું જે સ્પ્લિટિંગ થાય છે, સ્પ્લિટિંગના નામાંકરણ માટે તમારે જી લખવો પડે. અને જો કેન્દ્રીય સમમિતિ ન ધરાવતો હોય તો તમારે જી લખવાની જરૂર નથી. એટલા માટે કોઈ બુકની અંદર ઈજી લખેલું પણ છે અને ન લખેલું હોય તો એ સારું, લખેલું પણ મેં તમને પર્ટિક્યુલર બતાવ્યું કે અહીંયા જી લખવાની જરૂર નથી. ઓકે, હવે આ આપણો બેરી સેન્ટર પોઈન્ટ છે. ઓકે, બેરી સેન્ટર પોઈન્ટની અંદર અહીંયાથી આપણો આ ડેલ્ટા, પણ આ કોણ? ટી. ઉપર કોણ થશે? બુકના સંદર્ભે જોશો તો ઉપરના ભાગની અંદર 2/5 ડેલ્ટા ટી, નીચેના ભાગની અંદર જોઈએ તો 3/5 ડેલ્ટા ટી. પહેલાની જેમ સેમ ટુ સેમ. હવે આ કેટલું હશે અને આ કેટલું હશે? 2/5, એનો મતલબ કે +0.4 ડેલ્ટા ટી. આ કેટલું હશે? 0.6 માઇનસ નીચે આવ્યું ને 0 થી માઇનસ ડેલ્ટા ટી. અને પહેલાની જેમ જ હમણાં અહીંયા કરશો તો શું કરશો? ઇન્ટુ કેટલા છે? કેટલી છે? 3 છે. ઇન્ટુ 3 કરો. અહીં કેટલી છે? તો કે 2 છે. એટલે આ કેટલી થશે? તો કે +1.2 ડેલ્ટા ટી. આ કેટલી થશે? આ આપણી અહીંયા કરીએ, ચાલો આ કેટલી થશે? -1.2 ડેલ્ટા ટી. એનો મતલબ આ બંને નીકળી ગયું અને ડેલ્ટા ટી બરાબર શું આવી ગયું? બેરી સેન્ટર પોઈન્ટ 0. ક્લિયર થઈ ગયું? 2/5 2/5 3/5. અને આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકાય? કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું? 0.4 અને 0.6 માઇનસ જે ઓલરેડી પહેલા બતા. એટલે અષ્ટફલકીય અને આમાં એક્ઝેક્ટ ઉલટું. હવે કેમ આમાં કેમ એ ઉપર ગઈ? ઉપર કેમ ગઈ? કારણ કે એ કઈ અક્ષની વચ્ચે હતી, બરાબર છે? અચ્છા, હવે જો અક્ષની વચ્ચે હતી એટલા માટે એની ઉર્જા વધી અને આની ઉર્જા ઘટી. બે વચ્ચેનો રિલેશન શું? ટૂંકમાં અષ્ટફલકીય બેટા આવડે ને એટલે તમને ચતુષ્ફલકીય આવડે જ, ફક્ત એમાં ઉલટું કરવાનું છે, બીજું કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. અચ્છા, હવે આમાં ઇલેક્ટ્રોન રચના ફરીથી કહું છું, D1 D2 આવી રીતે હોય. તો આમાં ઇલેક્ટ્રોન જે ભરાયેલા છે બધા ક્યાં જશે? પેલા અહીંયા આવશે, અહીંયા આવશે. 2 ઇલેક્ટ્રોન આવે તો શું રચના થાય? 2 ઇલેક્ટ્રોન આવે તો ટી અહીંયા છે, EG1 T2G, EG2 2 આવે ને, EG2 અને EG2 E છે ને E2 અને T2 0. ક્યારે? જ્યારે 2 ઇલેક્ટ્રોન આવ્યા. ત્રીજો ઇલેક્ટ્રોન આવશે તો શું થશે? ત્રીજો એટલે પહેલાની જેમ સેમ જ. જો તમારું ડેલ્ટા ટીનું મૂલ્ય ખૂબ જ વધારે હશે તો ઇલેક્ટ્રોન ઉપર નહીં જશે, ત્યાં જ પડી જશે. તો અહીંયા આવી ગયો, અહીંયા આવી જાય તો આ કેવું હોય? E3 થાય. એનો મતલબ કે નિમ્ન સ્તર સંકીર્ણ, નિમ્ન સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો બને છે. ક્યારે? જ્યારે ડેલ્ટા ટીનું મૂલ્ય ખૂબ જ વધારે હોય. કોની સાપેક્ષે? પીની સાપેક્ષે. ડેલ્ટા ટીનું મૂલ્ય ખૂબ જ વધારે હોય. કોની સાપેક્ષે? પીની સાપેક્ષે. એટલે ડેલ્ટા ટી ખૂબ જ વધારે હોય તો ઇલેક્ટ્રોન ઉપર ન જાય, નીચે જ આવી જાય. ખ્યાલ આવે છે? એના કરતાં ઉલટું. કદાચ જો આવું થાય, ડેલ્ટા ટી એ પી કરતાં નાનો હોય, યુબી કરતાં નાનો, એટલે આટલું કરતા સેમ છે વસ્તુ બેટા, પહેલાની જેમ જ સેમ છે. નાનું છે તો શું થાય? તો અહીંયા ન રહીએ, એની જગ્યાએ જમ્પ મારે તો આ બી ત્રીજો ઇલેક્ટ્રોન અહીં ન આવે, અહીંયા આવી જાય. તો એવા વખતે ઇલેક્ટ્રોનના કેવી થાય? ઈ એની ઉપર કેટલા થાય? 2 અને T2 એની ઉપર 1 થાય. એનો મતલબ કે મહત્તમ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો બની શકે છે. ક્યારે? કે જ્યારે ડેલ્ટા ટીનું મૂલ્ય P કરતાં નાનું હોય. ક્લિયર થયું? આમ આખો આપણો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કે જેને સ્ફટિક ક્ષેત્રવાદ કે જેમાં સ્થિર વિદ્યુતીય મોડેલ તરીકે આપણે વર્ણવ્યું, કે જેમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે એક પ્રકારનો બંધ હોય, જે બંધને કહીએ આયનીય બંધ.
એમાં અષ્ટફલકીય રચના પણ જોઈ અને ચતુષ્ફલકીય રચના પણ જોઈ. અષ્ટફલકીય રચના આપણને ખ્યાલ આવી જાય તો ચતુષ્ફલકીય રચનામાં ઉલટું કરવાનું છે ખાલી. અને બીજું, ચતુષ્ફલકીય રચનામાં ડેલ્ટા ટીનું એટલે સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે ડેલ્ટા અને ટી એટલે ટેટ્રાહાઇડ્રલ ચતુષ્ફલકીય, એનું મૂલ્ય ડેલ્ટા ઓ કરતા એટલે સ્ફટિક વિપાટન ઓક્ટાહાઇડ્રલમાં જ હોય એના કરતાં હંમેશા ઓછું હોય. એના માટે આપણે હમણાં સમીકરણ પણ આપ્યું કે નહીં, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4.9 ડેલ્ટા ઓ, એના ઉપરથી જ ખબર પડી જાય છે. ઓકે, અને એના માટે રીઝન પણ કહ્યું કે પહેલામાં આમાં આપણે 4 લિગેન્ડ છે, પહેલામાં આપણા 6 લિગેન્ડ છે. બંનેમાં શું ફરક છે, પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ શું છે, નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ શું છે, આખી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી બતાવી. આ આખું કેટલું વધારે જોરથી એકબીજાની નજીક આવશે એનો આધાર કોની ઉપર હોય, લિગેન્ડની પ્રબળતા અને ધાતુ આયનના વીજભાર. બેટા આખો સ્ફટિક ક્ષેત્રવાદ પૂરો થયો. હવે આના પછી લેસન આપણે હજી લેવાના છે 2 લેક્ચર આના, પણ આના પછીના લેક્ચરની અંદર છોકરાઓ કહે છે પી વિભાગ લો, એના પછી કોઈ છોકરા કહે છે કે આપણે ડી અને એફ લો. પણ બેટા પી વિભાગ બહુ લાંબો થઈ જશે, તમારી એક્ઝામ ટફ થઈ જશે. એના કરતાં મેં વિચાર્યું છે, છોકરા ઘણા કહે છે, સાચી વાત પણ છે કે રાસાયણિક ગતિકી આના પછી સ્ટાર્ટ કરીશું. હજી એમ 2 થી 3 લેક્ચર કદાચ કરીશું આપણે, પણ પછી રાસાયણિક ગતિકી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્તે.